આ સુખડીની થાળી જોઈને તમે સમજી જ ગયા છો કે અમે ક્યાં ગયા છીએ। ચલો ત્યારે પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હેલો એવરીવન, કેમ છો? અહીંયા કારની સાફ સફાઈ ચાલુ છે, બહાર જવાનું છે એટલા માટે। અને અમારા કિયાંશભાઈ તો જો કેટલા એક્સાઇટેડ છે, સૌથી પહેલાં બેસી ગયા છે અને ફાઇનલી અહીંયા અમે નીકળી ગયા। અને જેવા બેઠા એટલે એવા એમનો નાસ્તો ચાલુ થઈ ગયો છે। આ પોપકોર્ન કાલે અમે મૂવી જોવા ગયા હતા ત્યાંથી જ હું લાવી હતી, એ જ છે। અને અહીંયા ફાઇનલી અમે નીકળી ગયા હતા। અને જો રસ્તામાં વચ્ચે હાઈવે પર આવે એટલે વિશાલે છે ને પપ્પાને ગાડી ચલાવવા આપી, કેમ કે એમના માટે પણ આ ગાડી નવી નવી જ છે હજુ, એટલા માટે। અને ફાઇનલી અહીંયા અમે મહુડી પહોંચી ગયા છીએ। અમે મહુડી ગયા હતા આજે। અહીંયા અમે કાર પાર્ક કરી દીધી છે। પછી એમાં કિયાંશભાઈ તો સૂઈ ગયા હતા, તો ઉઠી ગયા છે પણ થોડા મૂડમાં નહોતા। અને આજે સન્ડે હતો એટલે જો પબ્લિક પણ સારી એવી હતી। મહુડી અમે ગયા હતા પણ વાતાવરણ સારું હતું એટલે મજા આવી ગઈ। અને અહીંયા જો ઊંઘીને ઉઠ્યા હતા એટલે એમાં કિયાંશભાઈને એટલું મૂડ નહોતો એટલે એમાં વિશાલ એને થોડું મનાવવાનું ટ્રાય કરી રહ્યો હતો। અને અહીંયા અમે જો તમે પણ દર્શન કરી લો મહુડી મંદિરનું, મહાવીર જે ઘંટાકર્ણ મહાવીર સ્વામી છે એમના અહીંયા। પછી જો તમે અહીંયા આવ્યા છો તો આ ઘંટની માન્યતા તમે જાણતા જ હશો। અહીંયા ઉપર ચડીને ઘંટ વગાડવાનું હોય છે, ત્યાં પણ બહુ બધી લાઈન હતી। પછી અમે અહીંયા જે સુખડીની પ્રસાદી ત્યાં આપતા હતા એ લીધી છે। પછી અમે અહીંયાથી ડીશ પણ લીધી હતી। જો આ રીતે ભાવ હોય છે 50, 100, 150ની ડીશ આપતા હોય છે ત્યાં સુખડી। અમે સૌથી નાની જે 50ની છે એ સુખડીની ડીશ લીધી હતી। અને અહીંની સુખડી સિરિયસલી ખાવાની બહુ જ મજા આવી જાય છે। અને આ સુખડી તમે બહાર લઈ જઈ શકતા નથી। અને અહીંયા મારી અને ખિયાસની થોડી મસ્તી પણ ચાલી રહી હતી। પછી અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો જમવાનું પણ અહીંયા હોય છે, જે પાસના એકદમ 90 રૂપિયા કેટલા જ પાસની પ્રાઇસ હોય છે। તો અમે પાસ લઈને પછી જમવા આવી ગયા। અને જમવાનું પણ જો કેટલું મસ્ત છે, 2 શાક હતા, દૂધપાક પણ હતો, પૂરી બધું જ હતું। અને જમવાનું સિરિયસલી બહુ જ મસ્ત હતું। પછી અમે જમીને બહાર આવી અને કિયાસને પૂછ્યું તો આપણી ગાડી ક્યાં છે, તો એને અમારી ગાડી શોધીને બતાવી। અને ફાઇનલી અમે પછી ઘરે નીકળી ગયા। થેન્ક યુ સો મચ, લાઇક, શેર, કમેન્ટ, બાય બાય।